પુના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી કાંસમાં રાસાયણિક પાણી વહેતું થયું હતું। પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ફરિયાદ કરાતા રજાના દિવસે પણ જીપીસીબી ટીમ દોડતી થઈ હતી। સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ રાસાયણિક પાણી કઈ દિશા તરફ આવી રહ્યું છે તે તરફ તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં રજાના દિવસોનો લાભ લઈ રાત્રે વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। સવારે અંકલેશ્વરના પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ અને ટીમને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે જીપીસીબીમાં તેમજ વડી કચેરીમાં જાણ કરવામાં આવતા રજાના દિવસે પણ જીપીસીબી ટીમ ઘટનાની ગંભીરતા પારખી દોડી આવી હતી અને સેમ્પલ લીધા હતા તેમજ પ્રદૂષિત પાણી કઈ દિશામાં આવી રહ્યું છે તે અંગે તપાસ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એજીટી અને માનવ અધિકાર પંચ દ્વારા પ્રદૂષણના મુદ્દે જીપીસીબી અને નોટિફાઈડ વિભાગ પાસે જવાબ માંગ્યા હતા। ત્યારે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગકારોને લઈ આખું એસેટ બદનામ થઈ રહ્યું છે। ત્યારે જીપીસીબી દ્વારા આવા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગકારો સાથે હવે વધુ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓએ કરી હતી।